વેલકમ ટુ બેક ફ્રેન્ડ્સ. આપણે ભૂગોળમાં ચેપ્ટર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રથમ ભાગની અંદર આપણે પૃથ્વીનો ઉદ્ભવની કેટલીક પૌરાણિક માન્યતાઓ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજા ભાગમાં આપણે પૃથ્વીના ઉદ્ભવ વિશેની ઉત્કલ્પનાઓ અને કેટલાક સિદ્ધાંતો વિશેની ચર્ચા કરી અને આપણું સૌરમંડળનો ઉદ્ભવ કેવી રીતના થયો એનો અભ્યાસ આપણે કર્યો. આજે આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિ અને પૃથ્વી ઉપર જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ. પૃથ્વી, માનવીનું નિવાસસ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. એની આસપાસ વાતાવરણનું એક સ્તર છે. તેની જાડાઈ લગભગ 800 થી 1000 કિલોમીટર જેટલી છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર આવેલો એક ગ્રહ છે અને શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા પૃથ્વી એ પરપ્રકાશિત ગ્રહ છે. તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિલોમીટર છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા તેને 365.25 દિવસ લાગે છે, જ્યારે પોતાની ધરી ઉપર એક આંટો પૂર્ણ કરતા પશ્ચિમથી પૂર્વ દિશામાં તે 23.9 કલાકમાં એક આંટો ફરે છે. એને આપણે એક દિવસ કહીએ છીએ. અને સૂર્યની આસપાસ પરિક્રમા કરતા એને 365.25 દિવસ લાગે છે, જેને આપણે વર્ષ કહીએ છીએ. પૃથ્વી એની ધરી પર પરિક્રમણ કરતી હોય ત્યારે પરિક્રમણ કક્ષા સાથે 66.5% ખૂણે નમેલી છે. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. ઓઝોન વાયુનું જે સ્તર છે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર, મૂન છે, જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. તેનો વ્યાસ આશરે 3,475 કિલોમીટર અને તે પૃથ્વીથી લગભગ 3,85,000 કિલોમીટર અંતરે આવેલો છે. ચંદ્ર પોતાની ધરીની ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ધરીભ્રમણ અને પરિક્રમણ સમય 29.5 દિવસ છે. મિત્રો, 20 જુલાઈ 1969 એટલે 1969માં નીલ આર્મસ્ટ્રોંગ નામનો પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા અને એને ચંદ્રનો અભ્યાસ કર્યો હતો. હવે ચંદ્ર જે છે એના મોટાભાગના જે ખડકો છે એ આગ્નેય પ્રકારના છે. ચંદ્રનું ગુરુત્વ બળ પૃથ્વીના ગુરુત્વ બળ કરતાં આશરે 6 ભાગનો છે. ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. તેના પર મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે. નાઉ ફ્રેન્ડ્સ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા. હવે આપણે બિગ બેંગ શું છે? બિગ બેંગ એટલે એક મોટો ધડાકો. બ્રહ્માંડનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો એની સમસ્યાઓને ઉકેલવા માટે 20મી સદીના કેટલાક વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત આ બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે આ બિગ બેંગનો એક સિદ્ધાંત આપેલો છે. બિગ બેંગ એટલે મોટો ધડાકો.
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્રહ્માંડનો ઉદ્ભવ એક મોટા ધડાકાથી થયો હતો અને આ જે સિદ્ધાંત છે એ બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમિત્રેએ આપ્યો હતો. એમનું કહેવું છે કે નાના ગોળામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને આ ઘટના લગભગ 13.7 કરોડ વર્ષ પહેલા થઈ હશે એવું એમનું માનવું છે. તો ચલો આપણે બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા વિશે સમજીએ. વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે. એમનું માનવું છે કે બ્રહ્માંડનું વિસ્તરણ થઈ રહ્યું છે, એટલે કે વધે જ જાય છે, વિસ્તાર થતો જાય છે. એટલા માટે આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે. 1920માં એડમિન હબલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે, બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા અને તેઓ એક જ સ્થાને તે સ્થિર હતા. આ આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા અને ત્યારબાદ એવું માનવામાં આવે છે કે આ ઘટના 13.7 અબજ વર્ષો પહેલા થઈ હશે. હવે પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે. બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે, પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. અને આ રીતે એવું માને છે કે સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. એટલે આ રીતે બ્રહ્માંડનો ઉદ્ભવ એક મોટા ધડાકાથી થયો હશે એવું કેટલાક આધુનિક વિજ્ઞાનીઓનું માનવું છે. હવે આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિ વિશે જોઈએ. દોસ્તો, પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત એટલે કે ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું, પરંતુ આજે પૃથ્વી જળ અને જીવજગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળરાશિ પથરાયેલી છે, તેથી તેને જલીય ગ્રહ પણ કહે છે. પૃથ્વી સપાટીના 71% વિસ્તાર ઉપર આ આપણે નોટ કરશું કે પૃથ્વીની સપાટી છે, પૃથ્વી ઉપર લગભગ 71% વિસ્તારની અંદર જળરાશિ એટલે કે પાણી છે અને એટલા માટે એને જલીય ગ્રહ પણ કહે છે. હવે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણ, જે પૃથ્વીની આસપાસ જે આવરણ છે, હવાનું આવરણ, એને આપણે વાતાવરણ કહીએ છીએ. અને પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ કહે છે અને હવાના આવરણને વાતાવરણ કહે છે. આમ વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પૃથ્વી સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે. એટલે કે જેનો ઉપરનો ભાગ છે એ જે ધીરે ધીરે ઠરીને એક સોલિડ બની ગયો, ખડકો, માટીના સ્તરોનો, અને એ એક કઠણ એટલે કે ઈંડાનું જે ઉપરનું કવચ હોય ને એ પ્રકારનો કઠણ ભાગ બની ગયો.
ખડકોથી, માટીઓથી, અને એટલે એને ઉપરનો જે ભાગ છે એને મૃદાવરણ કહે છે. એ મૃદાવરણ એ ભૂકવચ છે. ભૂકવચ છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ, આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ આવેલી છે. સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે. રાઈટ. અને જીવાવરણ એટલે કે જીવસૃષ્ટિ એ ત્રણે ત્રણ વાતાવરણમાં પણ છે, નાના સૂક્ષ્મ જીવો હોય, પાણીની અંદર પણ જીવ છે, એની અંદર પણ જીવસૃષ્ટિ છે, માછલીઓ છે, મગરમચ્છ છે. મૃદાવરણ એટલે કે પૃથ્વી સપાટી ઉપર પણ સજીવ સૃષ્ટિ છે. આમ ત્રણેય આવરણોની અંદર સજીવ સૃષ્ટિ આવેલી છે અને આ આવરણને જીવાવરણ કહે છે. હવે આપણે મૃદાવરણની ઉત્ક્રાંતિ વિશે સમજીએ. મૃદાવરણ એટલે લિથોસ્ફિયર, કે જે પૃથ્વીનું ઉપરનું જે પડ છે, જે ઘન પોપડું જેને કહીએ છીએ, જે કઠણ છે, મજબૂત છે, એ ઘન પોપડુંનો ઉત્ક્રાંતિ જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, એની ઉત્ક્રાંતિ કેવી, એનો વિકાસ કેવી રીતના થયો ધીરે ધીરે એ આપણે સમજીએ. મૃદાવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટર છે. આપણે અહીંયા જે મેઇન પોઈન્ટ્સને આપણે નોટ કરતા રહીશું. મૃદાવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટર છે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે, ભૂકેન્દ્ર એટલે પૃથ્વીની અંદર તરફ, જે વચ્ચેનો ભાગ જે છે પૃથ્વીની કેન્દ્રનો ભાગ, રાઈટ, એ કેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1 સેલ્સિયસ ડિગ્રી તાપમાન વધે. એટલે કે તમે જેમ જેમ જમીનની અંદર, પૃથ્વીની અંદર નીચે જતા જાઓ તેમ તેમ એનું ટેમ્પરેચર વધતું જાય. એ આપણે પાછળથી સમજવાના જ છીએ નેક્સ્ટ પોઈન્ટની અંદર કે પૃથ્વીની અંદર શું છે, શા માટે ટેમ્પરેચર વધે છે, એના વિશે આપણે નેક્સ્ટ યુનિટમાં એનો અભ્યાસ આપણે કરીશું. એ તમે 32 મીટર ઊંડા જાઓ એટલે 1 સેલ્સિયસ ડિગ્રી ટેમ્પરેચર વધી જાય. પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. પ્રસ્તર ખડકો, આપણે ખડકો વિશે પણ અભ્યાસ કરવાના છે કે ખડકો એટલે શું, કેટલા પ્રકારના ખડકો છે એ. હવે તેના બે પેટા વિભાગ છે, ભૂકવચ અને ભૂરસ. જે આખું જે ઉપરનું જે પડ છે પૃથ્વીનું, રાઈટ, એ પડ અલગ અલગ ખડકોનું બનેલું છે. એના બે ભાગ છે, ભૂકવચ અને ભૂરસ. એ આપણે સમજીએ. ભૂકવચ, જેને ઇંગ્લિશમાં શિયાલ કહેવાય, શિયાલ. ભૂકવચ એટલે શિયાલ અને ભૂરસ એટલે સાયમા, રાઈટ. શિયાલ અને સાયમા, સિલિકા એન્ડ એલ્યુમિનિયમ, એને શિયાલ કહેવાય, અને સિલિકા પ્લસ એલ્યુમિનિયમ એટલે કે શિયાલ, અને સાયમા એટલે સિલિકા પ્લસ મેગ્નેશિયમ. શિયાલ સ્તર જે છે અહીંયા ઉપર આપણે જે તમને દેખાય છે ચિત્રમાં, એ શિયાલ જે સ્તર છે, એ શિયાલ સ્તર એ ગ્રેનાઇટ ખડકોનું બને. સાયમા સ્તર એ બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટરની ઊંડાઈ સુધી એટલે નીચે જાઓ તો મેન્ટલ કે મિશ્રાવરણ, જેને આપણે મિશ્રાવરણ કહીશું, ઇંગ્લિશમાં એને મેન્ટલ કહેવાય, તેને ભૂરસ પણ કહે છે. મિશ્રાવરણની પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ એટલે કે કોર કહેવાય છે. મિશ્રાવરણથી પછી નીચે જાઓ એમ પૃથ્વીના અલગ અલગ 3 વિભાગમાં વહેંચાયેલું છે આખી પૃથ્વી, જે આપણે નેક્સ્ટ યુનિટમાં એને ડિટેલમાં સમજીશું. આપણે એને જરાક શોર્ટમાં સમજી લઈએ તો પૃથ્વીનો જે 3 ભાગ છે એમાં પહેલો ભાગ એ મૃદાવરણ, નીચેનો ભાગ, એનાથી નીચેનો જે ભાગ છે એ મિશ્રાવરણ, અને વચ્ચેનો જે કેન્દ્રનો ભાગ છે એને ભૂગર્ભ કહીએ, જેને ઇંગ્લિશમાં કોર કહેવાય. તો તેને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. તેનો વ્યાસ 6020 કિલોમીટર છે. આ સ્તરમાં નિકલ એટલે કે જેનું જે ભૂગર્ભ જે છે, કોર છે, પૃથ્વીનો કેન્દ્રનો ભાગ, એની અંદર નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નીફે પણ કહે છે. નીફે એટલે નિકલ એન્ડ ફેરસ, રાઈટ, એટલે એને નીફે કહે છે.
તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. ભૂગર્ભમાં થતી ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે, જે આપણે ક્રમશઃ એનો અભ્યાસ કરવાના છીએ. હવે આપણે મિત્રો વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. પૃથ્વી ઉપર જે વાતાવરણનો ઉદ્ભવ કેવી રીતના થયો, પૃથ્વી ઉપર જળનું નિર્માણ કેવી રીતના થયું, એના વિશે આપણે સમજી લઈએ. તો એની પ્રથમ અવસ્થા એટલે શું? તો પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં પૃથ્વીનો ઉદ્ભવ થયો એટલે શરૂઆતમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ વિશેષ પ્રમાણમાં હતા. હવે સૂર્યના જે સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા, એટલે વાતાવરણની ઉત્ક્રાંતિની આને પ્રથમ અવસ્થા કહેવાય. રાઈટ. દ્વિતીય અવસ્થા, પૃથ્વીના ઉદ્ભવની એટલે કે ઉત્ક્રાંતિની અને એના ઉપર વાતાવરણ અને જલાવરણ ઉદ્ભવ થવાની બીજી અવસ્થા કેવી એ સમજીએ. તો ધીરે ધીરે પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. આપણે જોયું કે પૃથ્વી એ પહેલાં એક અતિશય ગરમી એટલે કે તપ્ત ગોળો હતો સૂર્યની જેવો, પછી ધીરે ધીરે ઠરવા લાગ્યો. રાઈટ. એટલે પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી, પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહે છે. વાયુ ઉત્સર્જન એટલે શું? તો અંદરથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળવા, એ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહે છે. તો આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું. એટલે જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું જ રહ્યું. ત્યારબાદ શું થયું? તો આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું શું થયું? ઘનીભવન થયું. જે વરાળ હતી એ ઘનીભવન થયું અને ઘનીભવન થવાને કારણે એની વૃષ્ટિ થવા લાગી, એટલે કે વરસાદ પડવા લાગ્યો. તો વાતાવરણમાં થયેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા હશે. તે પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી લગભગ 250 થી 500 કરોડ વર્ષ પહેલા વિકસી. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા. વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની હશે. ત્યારબાદ જીવનો ઉદ્ભવ થયો. ઓરિજિન ઓફ લાઈફ. પૃથ્વી ઉપર જીવનો ઉદ્ભવ થયો. વાતાવરણ ઉદ્ભવ્યું, મહાસાગરો, સાગરો, પાણીનું નિર્માણ થયું. ત્યારબાદ છેલ્લે જીવનો ઉદ્ભવ થયો હશે. હવે તો જીવની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ એના વિશે આપણે થોડુંક સમજી લઈએ. પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો. આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલા જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો. આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો. આશરે 3.8 બિલિયન વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. અતિ સૂક્ષ્મ એટલે કે શરૂઆતના જીવો એક કોષના બનેલા હશે, એક કોષી જીવ, જેને આપણે અમીબા નામથી ઓળખીએ છીએ. આ અતિ સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. એટલે સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોડરજ્જુ અને જડબા વગરના કરચલા જેવા જીવોનો પછી ઉદ્ભવ થયો હશે. ત્યારબાદ વનસ્પતિ, વરસાદ પડવાને કારણે વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા હશે. સૌપ્રથમ મહાસાગરના અંદર લીલ અને શેવાળ નો ઉદ્ભવ થયો છે અને પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની
ઉત્પત્તિ થઈ હશે. અને એ વૃક્ષોની ઉત્પત્તિ છોડ ફૂલ છોડ થવાના કારણે ત્યાર પછી કરોડરજ્જુવાળા ડોક તથા પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતા લાખો વર્ષ પછી મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર જેવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. જમીન પરનું વાતાવરણ હવે અનુકૂળ બનતા, કારણ કે ઘાસ થવા લાગ્યું, વનસ્પતિ થવા લાગી, એટલે આંચળવાળા પ્રાણીઓ એટલે કે એને મમલ્સ જેને આપણે કહીએ છીએ એવા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. અને આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. હવે બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા હશે. આશરે 4 કરોડ વર્ષ પહેલા વાનરોની ઉત્પત્તિ થઈ. કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. અને વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધમાનવ અને કપિમાનવ તરીકે ઓળખ્યા. અને ત્યારબાદ આ રીતે છેલ્લે માનવની ઉત્પત્તિ થઈ હશે. એટલા માટે આપણને ભગવાને અહીંયા જન્મ આપ્યો એ પહેલાં આખી સૃષ્ટિનું બહુ સુંદર સર્જન કરી દીધું. એવું આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ, ફિલોસોફિકલી દૃષ્ટિએ જોઈએ તો પણ એવું કહી શકાય. તો આપણે અહીંયા જોયું કે જે પૃથ્વીના ઉદ્ભવ પછી વાતાવરણની જે ઉત્પત્તિ થઈ એના જે જુદા જુદા યુગ છે, પુરાજીવ મહાકલ્પ, મધ્યજીવ મહાકલ્પ, નવજીવ મહાકલ્પ, આમ અલગ અલગ સમયે અલગ અલગ જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર ઉદ્ભવ થયો. તો દોસ્તો, આપણે આપણા પૃથ્વી ગ્રહ વિશે અભ્યાસ કર્યો કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતના થયો, પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આના પછી એક ઓનલાઈન ટેસ્ટ આવશે, જે સંપૂર્ણ વિડીયો જોયા પછી તમે એક ટેસ્ટ આપવાનો રહેશે, જે તમે આપી દેશો. મને આશા છે કે આપ આ યુનિટને સારી રીતે સમજી ગયા હશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ત્રીજા યુનિટ વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.